આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે. સર, નીલમ વાત કરું છું, મહામંથન મંતવ્ય ન્યૂઝથી. સર, આજે જી વાત નમસ્કાર. કરવી છે સર FCRA બિલ વિશે. હવે ચોમાસું સત્રને કદાચ 2 વીક જેટલા જ બાકી છે ને સંસદમાં સરકારનું આ મોસ્ટ વેઇટિંગ FCRA સુધારાનું જે બિલ લાવે છે, જેનો વિપક્ષ વિરોધ કરે છે. તો સર, આજે તમારી પાસેથી એ સમજવું છે કે આ બિલને લઈને સૌથી પહેલા તો સમગ્ર માહિતી આપવા, અને સરકાર આ બિલ લાવવા માંગે છે તેની પાછળનો શું પક્ષ, તેમની પાછળનો પક્ષ શું છે સરકારનો, અને વિપક્ષ કેમ તેનો વિરોધ કરે છે, એ જાણવું છે આપની પાસેથી સર. જી બેનજી, જુઓ, FCRA એટલે ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એમેન્ડમેન્ટ બિલ ઓથોરિટી. ઓકે. જી. વિદેશથી કેટલાક લોકો આપણી દેશમાં ભારતમાં જે સંસ્થાઓ મોટી મોટી ચાલતી હોય જેને NGOs કહેવાય, એટલે કે આ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એટલે બિન સરકારી સંસ્થા, એને ચલાવવા માટે વિદેશથી ફંડ મોકલવામાં આવે. પરંતુ આપણે કહીએ ને કે સફેદ એટલું બધું દૂધ નથી હોતું, પીળું એટલું બધું સોનું નથી હોતું. એવી રીતે વિદેશી ફંડ બધા જ આવે આપણને ચેરિટીના સ્વરૂપમાં, સેવાના સ્વરૂપમાં, પણ એનો મિસયુઝ પણ થાય છે. એના અનેક ઘાતક જેવા દાખલા પણ છે. એટલે સરકાર એમ માને છે કે ભલે ફંડ આવે એમાં ના નહીં, પણ એમાં કેટલાક નિયંત્રણો અથવા તો એની પારદર્શિતા હોવી જોઈએ. કારણ કે કોઈ આપણા ઘરે ફ્રીજ કે ટીવી મૂકી જાય એ આપણને સેવા કરી કહેવાય, પણ RDX મૂકી જાય કે એને હથગોળા મૂકી જાય કે AK-47 મૂકી જાય એને સેવા ન કહેવાય. આ ફંડનું પણ એવું છે. ફંડના બહુ મોટા ફંડા છે. એટલે ભારત સરકારે અત્યારે નક્કી કર્યું, આ કાયદો તો FCRA નો છે જ વર્ષો જૂનો, એમાં એમેન્ડમેન્ટ એટલે સુધારો બિલ લઈ રહ્યા છે. હા, તો સુધારામાં સરકાર એમ કે છે કે ભાઈ જે કેટલીક સંસ્થાઓ જે NR એટલે નોન ઓર્ગેનાઇઝેશન જે છે, વિદેશી ફંડ થી ચાલતી નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, બિન સરકારી સંસ્થા, એ સંસ્થામાં એમ કે એનું રેગ્યુલર એક પહેલી વાત તો કે જે તે સંસ્થાનું રજીસ્ટ્રેશન હોવું જોઈએ. પછી વર્ષે કે 2 વર્ષે જે કહેવાય છે એ પ્રમાણેનું એ રેગ્યુલેશન, એનું પાછું રિન્યુ પણ થતું રહેવું જોઈએ. જેટલું ફંડ એને મળે છે તો ઈ ફંડ જે છે એ ઓછામાં ઓછું 2 વર્ષમાં 10 લાખનું ફંડ વપરાયેલું પણ હોવું જોઈએ. નહીતર ખાલી સંસ્થાના નામે બેનર લગાડીને બેસી જાય એમ નહીં. એનું મર્યાદા નક્કી કરી કે 2 વર્ષમાં કમસે કમ 10 લાખ રૂપિયા વાપરેલી હોય સંસ્થા, અને ઈ પણ કેવું ક્યાં વાપરી છે બધું બતાવવાનું. નહીતર તો ખબર ન પડે. કેટલીક ભૂતિયા જેવી સંસ્થા હોય કે જેનું ખાલી નામ જ હોય, જેમ કે આપણે ત્યાં દેશમાં રાજકારણીઓની એવી કેટલી પાર્ટીઓ છે કે જેનું કાળો કાગડો છૂટાતો નથી, છતાં એના બેંક એને ફંડ મળે છે કરોડો રૂપિયાનું. તમારી જાણ ખાતર હમણાં તૃણમૂલ કોંગ્રેસ, પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસના જે સાંસદો બધા છે, મમતા બેનર્જીના, એ બધા અત્યારે આમ જુઓ તો વાયા અત્યારે ગરી ગયા NDA માં, ભારતીય જનતા પાર્ટીમાં, પણ વાયા ફલાણી પાર્ટી. એ ફલાણી પાર્ટી હું એ પશ્ચિમ બંગાળની એક એવી પાર્ટી છે એનો સરપંચ ચૂંટાણો નથી, અને એની પાસે અમુક રૂપિયા કરોડોનું દાન હતું ને ખાલી બેનર મારીને બેઠા હતા કે અમારી આ સંસ્થા છે. અત્યારે ઈ પાર્ટી છે એની પાસે જેટલા સંસદ સભ્યો છે સૌથી વધુ નરેન્દ્ર મોદીની NDA સરકારમાં અત્યારે સૌથી મોટો પક્ષ અગર કોઈ એના સમર્થક ટેકેદાર હોય તો એ આ નવી સંસ્થા છે. બોલો, નવી પાર્ટી. એટલે એવા કેટલાય પાટિયા મારીને બેઠેલી સંસ્થાઓ છે જે અંદર ઘોંચ પરોણો કરે. એનું કામ શું છે? આ દેશમાં સેવા સંસ્થાના નામે ચાલુ રાખવું અને બાકીના બધાય ફંડા એને કરવા. તમને એટલે સરકારે નક્કી કર્યું કે ભાઈ હવે અત્યાર સુધી બધું ચાલે છે અને બધું ઠીક છે, પણ હજી એમાં કેટલાક સુધારા વધારા કરવા જરૂરી છે. એટલે એને કીધું કે ભાઈ 2 વર્ષમાં 10 લાખનું ફંડ વપરાયેલું હોવું જોઈએ. પછી એ જે રકમ તમારી જાણ ખાતર
આ બિલ જે નવું લાવે છે ઈ એમ કે એવી સંસ્થાને પણ લાગુ પડશે કે જે ભૂતકાળમાં લાયસન્સ ગુમાવી ચૂકી હોય વિદેશી ફંડની, પણ હવે અત્યારે ભારતના ફંડમાંથી એટલે સ્વદેશી ફંડથી જ ચાલતી હોય તો એને પણ આ લાગુ પડશે. બરાબર. એટલે આ બધી જે નીતિ નિયમો ઘડવામાં આવી રહ્યા છે, સરકારની તો બહુ બધી વ્યવસ્થા છે. આપણી આ સરકારની, આપણા દેશમાં પૂર્વેની સરકારોએ પણ આવી વ્યવસ્થા કરી છે. નરેન્દ્ર મોદી કઈ સરકાર નવી કઈ વ્યવસ્થા નથી, ખાલી સુધારો લઈ આવે છે. આપની જાણ ખાતર બેન, દેશમાં 4 પ્રકારનું વિદેશી ફંડ હંમેશા આવતું હોય છે. એક એનઆરઆઈ, જે આપણા પરિવારજનો પરદેશના દુનિયાના કોઈ પણ દેશમાં નોકરી ધંધો કરીને કમાણી કરીને પાછા મોકલાવે તે. આપની જાણ ખાતર ભારત એમાં વિશ્વમાં સૌથી આગળ છે. એને રેમિટન્સ કહેવાય, એટલે નાણાં પરત મોકલે ને કમાણી કરીને આપણા પરિવારજનોને કે દેશમાં, એને રેમિટન્સ કહેવાય. તો એમાં આપણે સૌથી વધુ છીએ, આપણે રેમિટન્સમાં, સમજી લ્યો. હા, પણ અને ઈ સંખ્યા કેટલી છે ખબર છે? $130 અબજ. એટલે 11 લાખ કરોડ રૂપિયા. એ પણ ઈ તો ઠીક છે, મારા તમારા સગાવાલા ત્યાં ગયા હોય ને કમાણી કરીને મોકલે, ઈ છે. બીજું છે એફડીઆઈ. બરાબર, એફડીઆઈ મૂડી રોકાણ જે કરે છે તે. હા, એ એક બીજો પ્રકાર છે. ત્રીજો પ્રકાર છે એફપીઆઈ, એટલે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ. એ ત્રીજો પ્રકાર. અને ચોથો પ્રકાર છે જેને વિદેશી ફંડ કે ચેરિટી માટે. બરાબર. હવે આ ચેરિટી શબ્દ પણ મેં તમને કીધું તેમ ઈ જ ઉપાધિ વાળો છે. કારણ કે કહેવાય ચેરિટી, પણ આપણી જાણ ખાતર બધું 19-20 છે. ચેરિટી માટે અત્યારે આપણા દેશમાં દર વર્ષે એક રિપોર્ટ પ્રમાણે 20,000 થી 28,000 કરોડ રૂપિયા મોકલવામાં આવે છે એનજીઓસ ને. બોલો, 20,000 કરોડ થી 28,000 કરોડ રૂપિયા સુધીના. બોલો, હવે આ રકમ નું શું થાય છે એ તો સરકાર જાણવા માંગે તો એમાં કઈ ખોટું નથી ને. અને આપની જાણ ખાતર મોટા ભાગના ફંડમાં એમાં ફંડા જોવા મળ્યા કે કેટલાક લોકો આ ફંડ જે છે એ આપે ચેરિટીના નામે, પણ દેશમાં અરાજકતા ફેલાવે. હું તમને 2-3 એક્ઝામ્પલ, આપણે બધા જાણીએ છીએ પણ આપણા ઓડિયન્સ ને ખ્યાલ છે, પણ કહીએ કે શું પ્રોબ્લેમ હોય. દાખલા તરીકે કાશ્મીરમાં આઈએસઆઈ જે પાકિસ્તાની જાસૂસી સંસ્થા છે ને, હાફિઝ સૈયદ જેવા જે આતંકવાદીઓ છે, એ વર્ષો સુધી કાશ્મીરમાં, જમ્મુ કાશ્મીરમાં પૈસા મોકલતા હતા. કોને મોકલતા હતા? હુરિયત કોન્ફરન્સ ને. હુરિયત કોન્ફરન્સ અલગાવવાદી સંસ્થા હતી. ભારતમાંથી કાશ્મીરને અલગ કરવું જોઈએ એવી માગણી કરનારી સંસ્થા. એને વિદેશથી ફંડ મળે કરોડો રૂપિયાનું, એને અને એના સ્થાનિક નેતાઓને. બોલો, ઈ પછી તપાસ કરી, એમાં જ્યાં કાશ્મીર કેવું આતંકવાદમાં સપડાયેલું હતું આપણે બધા જાણીએ છીએ. અને લશ્કર ઉપર પથ્થરબાજી, પોલીસ ઉપર પથ્થરબાજી થતી હતી. તો નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એનઆઈએ 2017માં તપાસ કરીને એમાં પર્દાફાશ થયો કે આ પાકિસ્તાની જાસૂસી સંસ્થા ને હાફિઝ સૈયદ વગેરે જે છે એ લોકો પૈસા એટલે કે ફંડિંગ મોકલે છે આ પથ્થરબાજોને. અમુક પથ્થર મારવાના આટલા ને મશીન ગન થી આ ત્રાસવાદીઓ મોકલે અંડરગ્રાઉન્ડ ને અહીંયા સ્લીપર સેલ તૈયાર કરે કાશ્મીરમાં. જે પાકિસ્તાનમાં ને પાકિસ્તાન થી આવ્યા હોય એને તો હાચવે, પણ અહીંથી પણ બીજા મિલિટરીયન્સ તૈયાર કરે અને કાશ્મીરમાં લોહિયાળ જેને કહેવાય એવી વારદાતોને અંજામ આપે. બીજું, આ તો દેખીતી વાત થઈ. બીજી એક છે ધર્માંતરણ કરવાની વાત. ઝારખંડ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને આપણા ગુજરાતના પણ આદિવાસી બેલ્ટ જે છે ગુજરાતનો, એમાં ધર્માંતરણનો મોટે પાયે ખેલ ચાલી રહ્યો છે. એમાં વિદેશી ફંડનો ડખો છે. અને સરકારે એક સંસ્થા તો બંધ કરી જે હંમેશા અત્યારે તમારી દેશમાં કાંઈ પણ આંદોલન ચલાવવું હોય દેશની એટલે સરકારની વિરુદ્ધમાં અરાજકતા ફેલાવવી હોય તો એક સંસ્થા હતી PFI એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા નામની. હા, સરકારે એને પ્રતિબંધિત કરી કારણ કે એનું કામ પણ નિકૃત ત્રાસવાદી જેવું હતું.
એટલે આ 3-4 પ્રકારના ફંડિંગ થી ખરાબ. હવે એનાથી પણ બીજું ખતરનાક કહું, આવે ફંડિંગ આવે છે આપણે ત્યાં ચેરિટીના નામે, સેવાના નામે, પણ એ લોકો શું કરે એ તમને કહું. 2014 આઈબી નો એક રિપોર્ટ લીક થયો હતો 2014 અને એ શું કરે કે દેશ, આપણો ભારત દેશ વિશ્વના અનેક દેશોની સમકક્ષ જો એ વિકસવા માંડે તો એને હળી કરવી. એને હળી કરવી એટલે થાય કેવું, જેમ કે આપણે નર્મદા નો ડેમ, સરદાર સરોવર ડેમ, હવે ઈ નહેરુએ શ્રીફળ ફોડ્યું હતું. હવે એને અત્યારે આપણે હમણાં 10-15-20 વર્ષ પહેલા હાવ બધું પૂરું થયું. એટલા વર્ષો સુધી મેધા પાટકરાણી મંડળીએ પણ એનો વિરોધ કર્યો તો ઈ હતું કેટલાનું અને કેટલા કરોડો રૂપિયા ઓર વધી ગયા આપણા, સમજી લો. એટલે આને કહેવાય આ પ્રકારનું વિનાશલક્ષી ફંડ, વિકાસલક્ષી નહીં, વિનાશલક્ષી. એ લોકો પૈસા મોકલાવે વિદેશના લોકો, શું કામ? ભારત કે બીજો કોઈ પણ વિકસિત રાષ્ટ્ર જે છે આગળ આવવો જોઈએ નહીં. 2014 તામિલનાડુમાં કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનતો હતો. કુડનકુલમ એટલે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. જો એ પ્લાન્ટ બની જાય તો આપણે લોકો ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બની શકીએ એવી સ્થિતિ હતી. પણ તમારી જાણ ખાતર આઈબી માં રિપોર્ટ લીક થયો, એમાં ખબર પડી કે રશિયાએ આઈની કેટલીક સંસ્થાઓને ફંડિંગ કર્યું અને એનો વિરોધ દર્શાવ્યો હતો. બોલો. અને ઈ વાત ખાલી આ આઈબી નો રિપોર્ટ લીક થયો એવું નહીં, જે તે સમયના એટલે 2012 ડોક્ટર મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા, એને સ્વયં આક્ષેપ કરેલો. ડોક્ટર મનમોહનસિંહે કે ભાઈ આ સંસ્થા જે છે એ કાયદેસર આનો વિરોધ કરી, રશિયાના પૈસે કેટલીક એનજીઓ છે વિરોધ કરીને આપણને વધારે નુકસાન પહોંચાડી રહી છે. આવું જ બીજું તમિલનાડુમાં સ્ટરલાઇટ કોપર પ્લાન્ટમાં પણ બન્યું હતું અને એ પ્લાન્ટ તો બંધ થઈ ગયો. બોલો. અને બંધ થયો એટલે બન્યું કેવું, આપણે કોપરના પ્લાન્ટ નિકાસકાર હતા, કોપર ધાતુના, એને બદલે આપણે આયાતકાર થઈ ગયા, એટલે બહારથી મગાવવું પડે છે. એટલે ભારતની આર્થિક વિકાસ જે છે એ પણ આ લોકોથી સહન ન થતો હોય. ભારતની સીમા સુરક્ષા જે છે એમાં પણ આનાથી રહેવાતું નથી વિદેશના લોકોને. અને તમને હાવ તાજી વાત કરું, જે આપણા દર્શકોને નીલમબેન બિલકુલ તાજું થઈ જશે. કોરોના વખતે આપણે વેક્સિન જે આપણે ભારતે બનાવી, તો એ વેક્સિન ની વિરુદ્ધમાં અહીંથી પણ કેટલાક સંસ્થા ને કેટલાક નેતાઓએ કીધું આ વેક્સિન તો ભાજપની છે, ભારતની નહીં. અને એનો વિરોધ થયેલો, ખબર હોય તો. ઈ પણ આનો જ એક ભાગ હતો. ઈ ખબર પડી કઈ રીતે, દિલ્હીમાં એક ન્યૂઝ પોર્ટલ હાલતું હતું, ન્યૂઝ સમાચારનું. પછી ખબર પડી કે એને પૈસા કોણ આપતું હતું? અમેરિકન અબજોપતિ છે એક નેવિલ રોય કરીને. અને ઈ પાછો ચીની સમર્થક છે. એને કરોડો રૂપિયાનું ફંડ આપી અને આ આપણી વેક્સિનેશન સામે વિરોધ નોંધાવ્યો હતો. એટલે આમ વિદેશી ફંડ થી આપણા દેશમાં અરાજકતા ફેલાવવી, આતંકવાદ ફેલાવવો, સરકાર સામે વિરોધ કરાવડાવવો, મેગા પ્રોજેક્ટ બધા હોય તો એને પણ ઓલું કરવાનું, અને ધર્માંતરણ કરાવવું, દંગા ફસાદ કરાવવા, વેક્સિનેશન જેવી આપણી જે વિકાસશીલ વાતો હોય એને અટકાવવી, વગેરે વગેરે. સર તમે અત્યારે જેટલી વાત કરી એ મુજબ એનજીઓ ને જે વિદેશથી ફંડિંગ મળે છે એ ક્યાંક ને ક્યાંક જો મતલબ એનો દુરુપયોગ થતો હોય તો સરકાર આ પ્રકારની કાર્યવાહી કરતી હોય, ઈચ્છતી હોય કે આમાં સુધારા બિલ લાવે, તો આમાં વિપક્ષને વિરોધ કઈ બાબતનો છે? જુઓ, વિપક્ષ આપણે ત્યાં છે ને, વિપક્ષ એટલે એક એની ખોટી એક માન્યતા શું છે, એ પોતાને વિરોધ પક્ષ નહીં, એ તો દુશ્મન સમજે છે. પ્રતિપક્ષ સમજવો જોઈએ. લોકતંત્રમાં શાસક વર્સિસ વિપક્ષ છે, પણ વિપક્ષ એટલે પ્રતિપક્ષ. પ્રતિપક્ષ એટલે કે આવતીકાલે ઈ પણ શાસક થઈ શકે. હવે કોંગ્રેસ ને એવું છે કે રામ તો કે રહીમ, દિવસ તો કે રાત, સોમ તો કે રવિ, એના જેવું છે. તમે સરકાર કાંઈ પણ કરે
એનો નેરો આંધળો વિરોધ કરવો, જેમ નરેન્દ્ર મોદીના ચાહકો વિશે અંધભક્ત એવો શબ્દ મૂકવામાં આવે છે ને, કેટલાક લોકો એમ કે અંધભક્ત છે નરેન્દ્ર મોદીના, કેટલાક મીડિયા હાઉસીસ ઉપર ગોદી મીડિયાનો એક સિમ્બોલ લગાડવામાં આવે છે, ખબર ને? ઈ જેટલું છે એવું જ આ છે કે વિરોધ પાછો આંધળો છે. હું આપને કહું કે યુપીએના શાસનમાં આ કોંગ્રેસ જે અત્યારે આનો વિરોધ કરે છે ને, ફોરેન કોન્સ્ટિટ્યુશન રેગ્યુલેશન એમેન્ડમેન્ટ બિલ જે આવે છે એનો વિરોધ કરે છે. પણ તમારી જાણ ખાતર આ 1976 ના કાયદો જે છે, એફસીઆર નો કાયદો આજકાલનો નથી, 1976 સાલનો છે. એમાં 2010 માં ઈ કાયદો રદ કર્યો તો, 2010 માં કઉ છું. અને ફોરેન કોન્સ્ટિટ્યુશન રેગ્યુલેશન એક્ટ 2010 નવેસરથી લાવવામાં આવ્યો હતો. અને એમાં કેટલીક નવી સુધારાઓ કરવામાં આવ્યા હતા. સુધારા શું કરવામાં આવ્યા હતા કે એક તો રજીસ્ટ્રેશન જે છે અત્યારે જે નરેન્દ્ર મોદી કરે છે, હું રજીસ્ટ્રેશન રદ કરવાની વાત કરે છે, તે ઓલો સુધારો જે હતો મનમોહનસિંહ વખતમાં, એમાં રજીસ્ટ્રેશન રદ નહીં, એ આજીવન માન્ય, પણ દર 5 વર્ષે રિન્યુઅલ કરવું પડે ફરજિયાત. બરાબર. અને દર વર્ષે એનું રિટર્ન ભરવું પડે અને ગૃહ મંત્રાલયને આપવાનું. આવો એને કાયદો કર્યો. તો એટલું જ નહીં, એ કાયદાનું ઉલ્લંઘન કરનારી જે સંસ્થાઓ હતી એની સંખ્યા છે 4138. ઈ મનમોહન સરકારે એને બિલકુલ લાયસન્સ બેન કરેલા. 4138 4138 4138 એનજીઓ ના લાયસન્સ ડોક્ટર મનમોહનસિંહ ની સરકારે વર્ષો સુધી એને ગૃહ મંત્રાલયને હિસાબ ન આપ્યા એટલે લાયસન્સ બેન કર્યા હતા. બરાબર. હવે ઈ જ કોંગ્રેસ અત્યારે આનો વિરોધ કરી રહી છે. તમે ને હું બેન આપણે ધુરંધર ફિલ્મ જોયું છે. તમે હાફિઝ જે અહીંયા આપણો અહીંનો આતંકવાદી જે છે અતિક અહેમદ. હા, ઈ તમે જુઓ છો પરદેશમાં, એટલે પાકિસ્તાન થી એને જે કહેવામાં આવતું તે પ્રમાણે એને અરબો ખરબો રૂપિયા નકલી છાપ્યા હતા ને, બતાવે છે ફિલ્મમાં. અને એનો ઉપયોગ ક્યાં કરવાનો હતા? ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં. પૈસા આપીને ચૂંટણી વેરવિખેર કરીને હરાવવા હતા. ઈ ખબર યોગી સરકારને આવી, આપણા ગુપ્તચર એજન્સીઓને આવી, અને એને ગુપ્તચર એજન્સીઓએ સરકારને કીધું. એટલે નરેન્દ્ર મોદી એક દિવસ રાતે 8 વાગે ટીવી ઉપર આવ્યા અને આપે કીધું મિત્રો, અને પછી આપણે જોઈએ શું થયું છે. અને ઈ શબ્દો મિત્રો શબ્દો પછી એટલો બધો ખતરનાક થઈ ગયો કે નરેન્દ્ર મોદી એમ કે આવતીકાલે હું કોઈ સારા કામ માટે આવું છું તોય લોકોને ફફડાટ હતો કે 8 વાગે શું કરશે. તો આ થયું વિદેશી આપણા પરનું ઇન્ટરનલ આક્રમણ, જેને આર્થિક આક્રમણ, વૈચારિક આક્રમણ. ધર્માંતરણ એટલે વૈચારિક આક્રમણ. પછી મોટા મોટા પ્રોજેક્ટ અટકાવવા, ઈ વિનાશિક આક્રમણ. આમ આપણી ઉપર વિદેશી ફંડથી અનેક પ્રકારના આક્રમણો થઈ રહ્યા હતા અને જે થઈ રહ્યા છે. એટલે તમારી જાણ ખાતર એના માટે થઈને નરેન્દ્ર મોદીની સરકાર ફોરેન કોન્સ્ટિટ્યુશન રેગ્યુલેશન એમેન્ડમેન્ટ બિલ લાવી રહી છે, જેનો કોંગ્રેસ વાળા મેં તમને કીધું તેમ વિરોધ તો કરી જ રહી છે. પણ હવે એ વિરોધને એ ખબર નહીં કેમ એને શું આમાં લાગે છે, પણ દેશના હિતની વાત લાગે. કારણ કે આમાં કઈ ભાજપને ફાયદો થવાનો એવું તો છે નહીં. આ તો દેશની વાત છે ને. અને આપની જાણ ખાતર ભારત અને દુનિયાભરના દેશોમાં એવા અનેક દ્રષ્ટાંતો છે વિદેશી ફંડથી કેવી તબાહી મચાવવામાં આવી હતી. જી બેન. સર, મૂળ વાત એ જ હતી, કારણ કે જો આટલો સારા મુદ્દા આટલા સારા ઉદ્દેશથી થતું હોય તો પછી તેનો વિરોધ કરવાનો શું કારણ છે, એમ મૂળ વાત એ જ હતી. સર, તમારી પાસેથી હવે એ પણ જાણવું છે કે દેશ દુનિયામાં કરોડો અબજોનું વિદેશી ફંડ આવે છે, ત્યારે તમારા પાસેથી એ જાણવું છે કે દેશ દુનિયામાં જે ફંડિંગ આવે છે તેનાથી નુકસાન શું થાય છે અને ફાયદો કોને થાય છે? જુઓ બેન, આ પણ અત્યંત સેન્સિટિવ મુદ્દો છે. જી સર. અને ખરા અર્થમાં તો એને ધ્યાનમાં લઈને જ સરકાર બાકીની બધી એમેન્ડમેન્ટ બિલ એટલે કે સુધારા બિલ લાવી રહી છે. કે તમને જે ચેરિટીના સ્વરૂપમાં પૈસા આવે, ખરા અર્થમાં ચેરિટી નથી હોતા. એ બધા બહુ એના આશયો બહુ ખરાબ હોય છે. આપને કહું, કોંગ્રેસે તો ખાસ કરીને આનો વિરોધ ન કરવો જોઈએ. શું કામ? એ આપને કહું બેન,
કોંગ્રેસે આમ તો એક ત્રણેય મહાનુભાવો જે છે, ભલે કોંગ્રેસ જે તે સમયમાં કોંગ્રેસ નેતા, હવે તો એ રાષ્ટ્રીય નેતા જ ગણાય, પણ જે તે સમયે કોંગ્રેસમાં હતા લાલ બહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી. આ ત્રણ નેતા દેશે જે ગુમાવ્યા એમાં વિદેશી ફંડનું જે ફંડા હતો એવું જે તે સમયે સાબિત થયેલું ને એનો ઇતિહાસ છે. 11મી જાન્યુઆરી 1966 તાશ્કંદ કરાર પછી લાલ બહાદુર શાસ્ત્રીજીનું શંકાસ્પદ મૃત્યુ થયું. જી સર. એમાં એવી એક વાત હતી કે અમેરિકી જાસૂસી સંસ્થા CIA જી એને કાવતરું રચ્યું હતું, કારણ કે અમેરિકા નતું ઈચ્છતું કે ભારત પરમાણુ સંપન્ન રાષ્ટ્ર બને. ઇન્દિરા ગાંધીની હત્યા 31મી ઓક્ટોબર 1980 ના રોજ થઈ. ઠક્કર કમિશનનો એક રિપોર્ટ હતો કે એ જે આપણે બીએનસી ને એ લોકોને બેને માનીએ છીએ કે આ લોકો એની હત્યા કરી, એ બે તો મોહરા છે. ઠક્કર કમિશને કીધું કે આનું ફંડિંગ કેનેડા, બ્રિટન, અમેરિકા અને પાકિસ્તાન થી કરવામાં આવ્યું હતું, અને ખાલિસ્તાનની મુવમેન્ટ દેશમાં ભયંકર હદે, પંજાબ સહિત દેશમાં ભયંકર હદે ચાલુ રાખવામાં આ ચારે દેશ કેનેડા, બ્રિટન, અમેરિકા અને પાકિસ્તાને ભરપૂર પૈસા આપ્યા હતા. અને એટલું વિચિત્ર બનાવી નાખેલું, વિકૃત બનાવી નાખ્યું કે ઇન્દિરા ગાંધીએ સ્વર્ણ મંદિરમાં ઓપરેશન સૈન્યનું કરાવવું પડ્યું, અને એને કારણે પોતે એનો જીવ ગુમાવવો પડ્યો. અને જીવ ગુમાવતા પહેલા એને કીધું તો એક જાહેર સભામાં કે मैं रहूं या न रहूं, लेकिन मेरे खून की एक एक बूंद इस राष्ट्र को मजबूत बनाएगी वगैरह. અને અંતે એવું થયું 31મી ઓક્ટોબરે. એમાં વિદેશી ફંડની વાત આવી હતી. રાજીવ ગાંધી 21મી મે 1991 ના રોજ એનું એક સુસાઇડ બોમ્બ એની હત્યા કરવામાં આવી. એમાં પણ LTTE શ્રીલંકાની, બરાબર, શ્રીલંકાની LTT નામની સંસ્થા જે ત્રાસવાદી હતી, પેરેલલ ગવર્નમેન્ટ જેવું ચલાવતી હતી, ને એને શાંત કરવા, તો એને નિયંત્રણમાં લાવવા, એને ખતમ કરવા ભારતના રાજીવ ગાંધી સરકારે શાંતિ દળ મોકલ્યું હતું શ્રીલંકામાં. એનું વેર લેવા આ લોકોએ ભારતમાં એવા માણસો તૈયાર કર્યા, અને યુરોપ, કેનેડા અને સિંગાપોર થી ફંડ આપવામાં આવ્યું, અને આખું સુસાઇડ બોમ્બર નો પ્લાન કરવામાં આવ્યો, અને રાજીવ ગાંધી એની હત્યા કરવામાં આવી. તો કોંગ્રેસે છોડો દેશ માટે તો ત્રણેય મહાન દેશના નેતા હતા, લાલ બહાદુર શાસ્ત્રી, ઇન્દિરાબેન ગાંધી અને રાજીવ ગાંધી. આવા નેતા જેને ગુમાવ્યા હોય એને તો આવા ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એમેન્ડમેન્ટ બિલ હોય એનો બિલકુલ સ્વીકાર કરવો જોઈએ, આવકાર કરવો જોઈએ. એને બદલે એને ગુમાવ્યા છતાં કે છે કે આમ થવાથી શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ જે છે એમ કે એનો ઉપર બહુ પ્રેશર. અરે ભાઈ, એની ક્યાં વાત છે? આ એવી સંસ્થાઓની વાત, એમાં શૈક્ષણિક ને ધાર્મિક હોય તો એ રેગ્યુલર આપી દે તો શું વાંધો છે? એને રિટર્ન એ ભરી દે અને પારદર્શી વહીવટ રાખે તો તમારે ઉદ્દેશ જ જો શિક્ષણ અને ધર્મ નો હોય તો તમારે છુપાવવા જેવું ક્યાં આવે કઈ બેન? તો આ લોકો શું કઈ કોંગ્રેસ નાના બંધારણની કલમ 19/1C અને અનુચ્છેદ 300/A ઈ જે છે સંસ્થા સ્થાપવાનો અને સંપત્તિ જાળવવાનો અધિકાર. એટલે ભાઈ, અધિકાર કોણ ના પાડે? પણ હિસાબ તો દેવો કે નહીં? તમે હિસાબ આપવામાં ના પડો કે એમાં કઈ દખો કરો એમ કેમ હાલે? કોઈ સંસ્થાને નબળું પાડવાની વાત નથી. સરકારે તો એવું કીધું છે કે અમે એક ડેઝિગ્નેશન ઓથોરિટીની રચના કરશું, અને એમાં જે કઈ ફંડની સંસ્થા ચાલતી હોય ઈ જો સરેન્ડર થાય કે ઈ બરાબર ઉલ્લંઘન કરે, એનું લાયસન્સ રદ થાય કે રિન્યુ ન કરે કે એવું શંકાસ્પદ લાગે તો એ ડેઝિગ્નેશન ઓથોરિટી જે કેન્દ્ર સરકાર બનાવી હોય એ તમામ સંપત્તિ અને ડિપોઝિટ વગેરે જપ્ત કરી લે.
એવી જોગવાઈ છે, પણ એ તો મેં ઉલ્લંઘન ક્યારે તો ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થા હોય એને ઉલ્લંઘન કરવાનો ક્યાં પ્રશ્ન આવે? કાળું થોડું ક્યાં કરવું છે, સમજી લ્યો. તો વિરોધ પક્ષનો એ મુદ્દો બરાબર ન કહેવાય. મૂળ સરકારને એમ છે કે આપણા દેશની વિકાસની યોજનાઓ, આપણા દેશમાં શાંતિ અને કોમી એકલાસ જે ચાલી રહી હોય એની વિરુદ્ધમાં આપણા દેશમાં ધાર્મિક ધર્માંતરણ થઈ રહ્યું છે, એ આવું બધું અટકે એટલા માટે આ કાયદો લાવવામાં આવી રહ્યો છે. અને તમારી જાણ ખાતર બેન, વિશ્વભરમાં તમારો જે પ્રશ્ન છે એનો પાર્ટ નંબર 2 જવાબ આપું બહુ ગંભીરતાથી, કે વિશ્વભરમાં આવા મોટા દખલ ચાલી રહ્યા છે. તમારી જાણ ખાતર હું તમને એક બે દાખલા આપું. ઈરાકમાં 1998 સદ્દામ હુસેનની સરકારથી એની સામે દખો શરૂ થયો. એ કોણે કર્યો? અમેરિકાએ ઈરાક લિબરેશન એક્ટ ત્યાં પસાર કર્યો, અમેરિકામાં. અને ઈ એક્ટ પસાર કર્યો શું કામ? સદ્દામ વિરોધી જેટલા પરિબળો છે એને ફંડિંગ આપવા માટે આ એક્ટ ની રચના કરો, એટલે બિલ બનાવવામાં આવ્યું. બોલો કે સદ્દામ હુસેનની વિરુદ્ધમાં બળવો પોકારો, અને એ પોકારવામાં આવ્યું. અને તમે હું બે જાણીએ છીએ 2003 સદ્દામ હુસેનની સરકારને ઉથલાવી દીધી અને રીતસર એને ફાંસીએ ટાંગી દેવામાં આવ્યા. બાનું શું કાઢ્યું કે ભાઈ આ સદ્દામ હુસેન જૈવિક શસ્ત્રો બનાવી રહ્યા છે, બરાબર? જ્યાં મછરું મળ્યું નથી, જૈવિક તો છોડો, બીજું બોમ્બ ને આન તેન કોઈ ની કાંઈ મળ્યું નથી, એમને મને ટાંગી દીધો. મૂળ તો એ લોકોને પણ સદ્દામ હુસેન પાસે જે ઓઇલ ભંડારો હતા એની ઉપર જ અમેરિકાની નજર હતી. આવો બીજો કિસ્સો તમને લિબિયાનો કહું. 2011 ત્યાં ગદ્દાફીનું શાસન હતું, 42 વર્ષ જૂનું એક ચક્રી શાસન હતું જનરલ ગદ્દાફીનું. તો તમારી જાણ ખાતર અમેરિકા વગેરે એ શું કર્યું? કારણ કે ગદ્દાફી એક તો ઓઇલ ભંડારીની પાસે વિરાટ પાયે હતો. બીજું એને આફ્રિકન દેશો માટે થઈને અમેરિકી ડોલરને બદલે ગોલ્ડ આધારિત ચલણનું એક ગોલ્ડ દિનાર એવી એક યોજના શરૂ કરી હતી, કે અમેરિકી ડોલરની કઈ મતલબ નહીં, સોનાને આધારિત ચલણ એમ. એ અમેરિકાને ખબર પડી એટલે એ લોકોએ બુદ્ધિપૂર્વક લિબિયામાં પણ સદામ વાળી જ કરી, એની સામે કુહાપો મચાવડાવ્યો. અને અમેરિકા અને એના જે મિત્ર રાષ્ટ્રો છે એને શું કર્યું? એમાં નો ફ્લાય ઝોન, લિબિયાને નો ફ્લાય ઝોન માં મૂકી દીધું. એટલે કે ન પ્લેન કોઈને આવી શકે ન જઈ શકે. એટલે લિબિયા વાળા કે સદ્દામ ગદ્દાફી લોકો કે એનું સૈન્ય કઈ ન કરે. હવે એ ઉડી જઈ હતી કઈ નહીં, એમનેમ સ્થિર અવસ્થામાં હતું. એટલે અમેરિકા ને એ લોકો એની ઉપર હુમલો કર્યો. અને આપણે જાણીએ છીએ પછી ગદ્દાફીને તો એના નાના માણસો એ રીતસર મારી નાખ્યા. તમે હું એના જાણીએ છીએ. હવે નજીકમાં લઈ આવું બેન તમને, કે બાંગ્લાદેશ 2024 શેખ હસીના જે અત્યારે હજી ભારત છે ને ડિસેમ્બરમાં બાંગ્લાદેશ જવાની વાત કરે છે, એની માં ત્યાં પણ દખો જે છે બાંગ્લાદેશમાં તથાકથિત જેનજીનો એ દખો થયો. શું થયું? એ આ જ વાત છે. કારણ શું હતું? શેખ હસીના જે છે એને અમેરિકાની એક મેલી મુરાદને પાર ઉતરવા દીધી નહોતી. અમેરિકાની ઈચ્છા શું હતી? બંગાળની ખાડીમાં સેન્ટ માર્ટિન આઇસલેન્ડ જે હતો ત્યાં એક મથક બનાવવાનું અમેરિકાનું. હવે એ મથક બનાવવાનું હતું. શેખ હસીનાએ એને એમાં બરાબર દાદ આપી નહીં, એટલે અમેરિકાના ઈશારે તથાકથિત રીતે જેનજી વાળાએ ત્યાં આંદોલન કર્યું. શેખ હસીનાએ દેશ છોડીને ભાગી જવું પડ્યું, જે ભારતમાં છે અત્યારે. અને ત્યાં બીજી સરકાર સ્થપાઈ ગઈ, જે અમેરિકાની કઠપુતળી કહેવામાં આવે છે. અને આવું જ શ્રીલંકામાં પણ તમે જાણો છો, શ્રીલંકામાં આવી રીતે ફંડિંગ અરાજકતા ફેલાવા નહીં, પણ એને શું કર્યું? ચીને બુદ્ધિપૂર્વક ત્યાં ફંડિંગ એટલું બધું કર્યું કે શ્રીલંકા એવું કર્જદાર બની ગયું કે મોટા ભાગના પ્રોજેક્ટો ચીને 99 વર્ષના પટ્ટે લખાવી લીધા. એટલે કે મોટા ભાગે ત્યાં ચીનનું શાસન છે એમ કે તો હાલે અડધું પડધું. આમ વિશ્વભરમાં આવી એક ચાલ ચાલતી હોય છે. પૈસાદાર રાષ્ટ્રો જે છે એ વિકસિત અને વિકાસશીલ, ખાસ કરીને વિકાસશીલ ભારત જેવા એવા તો પોતાની હરોળમાં ન આવી જાય એટલે અરબો ખરબો રૂપિયા રોકી અને અહીંયા તહસ નહસ કરવાની આ બધી પ્રક્રિયા કરે. એટલે આપણે તમારી જાણ ખાતર અહીંયા આપણે બહુ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવી જાય છે, ડાયરેક્ટ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, તો આપણે બહુ ગૌરવ અનુભવીએ. ઓહો, વિશ્વભરના કેટલા દેશોએ અરબો ખરબો રૂપિયા આપ્યા. પણ એમાંય તમારી જાણ ખાતર જેમ આપણે કહીએ ને કે ઈ કઈ એની ઈરાદો શુભ હોય એવું માની લેવાને કોઈ કારણ નથી. ભારત સરકાર બુદ્ધિપૂર્વક જાગી
માગી છે અને એને ખબર પડી ગઈ કે દોસ્તી જબ भी किसी से की जाए दुश्मनों की भी राय ली जाए क्यों क्योंकि मौत का जहर है फिजाओं में अब कहाँ जाके सांस ली જાય કોની સામે ભરોસો કરવો એટલે આ સજાગ સરકાર આ બિલ લાવવા માંગી રહી છે આ બધા જે મેં તમને દ્રષ્ટાંતો આપ્યા એ જોઈને પણ કમસે કમ વિપક્ષોએ પણ ભારતના હિતમાં તો કરવું જ જોઈએ અને આને આ ફંડિંગ બિલ જે આવી રહ્યું છે એમેન્ડમેન્ટ બિલ એને કમસે કમ સમર્થન આપવું જોઈએ. જી બેન. બિલકુલ સર, અમારી સાથે જોડાયા, તમામ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. નમસ્કાર બેન, નમસ્કાર.